જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા વોર્ડ નંબર 1માં રાજકીય સમીકરણો જોરદાર રીતે બદલાતા નજરે પડી રહ્યા છે। જ્યાં એક તરફ મતદારો ઇતિહાસ રચવાનો સંકલ્પ કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ કોંગ્રેસનો મોટો રાજકીય ઝટકો લાગ્યો છે। વોર્ડ નંબર 1ના પૂર્વ કોર્પોરેટર નૂર મહમદ પલેજાએ કોંગ્રેસથી નારાજ થઈ પોતાના સેંકડો સમર્થકો સાથે ભાજપમાં વિધિવત રીતે પ્રવેશ કર્યો છે। આ રાજકીય ફેરફારને વોર્ડ માટે ટર્નિંગ પોઈન્ટ તરીકે જોવામાં આવી રહ્યો છે। ગઈકાલે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યમંત્રી રીવાબા જાડેજાના હસ્તે નૂર મહમદ પલેજા અને તેમના 500થી વધુ સમર્થકોને ભાજપનો ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા હતા। આ પ્રસંગે ભાજપ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ અને નવી ઉર્જાનો સંચાર જોવા મળ્યો હતો। પ્રવેશ પ્રસંગ દરમિયાન યુવા બ્રિગેડ સહિતના સમર્થકોએ એક સ્વરે ભાજપને જીતાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। ખાસ કરીને વોર્ડ નંબર 1ના ભાજપના ઉમેદવારો અમરભાઈ મોદી, ઇસ્માઇલભાઈ માણેક, જરીનાબેન સુંભણિયા અને સારાબેન ચમડિયાની પેનલને જંગી બહુમતીથી વિજયી બનાવવાની ઘોષણા કરવામાં આવી હતી। આ તકે ભાજપના અગ્રણીઓ સહિત વિશાલભાઈ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધાર્યો હતો। કોંગ્રેસ છોડવાના કારણો અંગે નૂર મહમદ પલેજાએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે પક્ષના નેતાઓએ તેમને રિપીટ ટિકિટ આપવાના આશ્વાસન આપ્યા હતા, પરંતુ છેલ્લી ક્ષણે તેમનું નામ કાપીને અન્ય ઉમેદવારને ટિકિટ આપવામાં આવી હતી। તેમણે આ નિર્ણયને અન્યાયપૂર્ણ ગણાવી કોંગ્રેસની કાર્યપદ્ધતિ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા। તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા 5 વર્ષ દરમિયાન તેમણે વોર્ડના પ્રશ્નો માટે સતત સંઘર્ષ કર્યો હતો, પરંતુ કોંગ્રેસે તેમની વફાદારીની કદર કરી નહીં, જેના કારણે તેઓએ ભાજપની વિકાસલક્ષી વિચારધારાથી પ્રેરાઈ પક્ષમાં જોડાવાનો નિર્ણય લીધો છે। નૂર મહમદ પલેજાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજ્યમંત્રી રીવાબા જાડેજા અને ભાજપના ચારેય ઉમેદવારો સાથે મળીને હવે વોર્ડ નંબર 1ના સર્વાંગી વિકાસ માટે કામ કરવામાં આવશે। આ રાજકીય પરિવર્તન બાદ વોર્ડ નંબર 1માં ભાજપ વધુ મજબૂત બન્યો છે, જ્યારે કોંગ્રેસ માટે ચિંતાનો વિષય ઊભો થયો છે। ભાજપનો ખેસ ધારણ કર્યા બાદ રાજ્યમંત્રી રીવાબા જાડેજા અને પૂર્વ કોર્પોરેટર નૂર મહમદ પલેજાએ મીડિયા સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો પ્રસ્તુત છે। વોર્ડ નંબર 1ની જનતા જનાર્દને આ વખતે મને એવું લાગે છે કે વિકાસની રાજનીતિને પસંદ કરવાનો નિર્ધાર કર્યો છે, ત્યારે વોર્ડ નંબર 1ના ખૂબ જ સક્રિય અને વિસ્તારમાંથી જ ખૂબ જ સરસ શક્તિશાળી પ્રદર્શન કરતા પૂર્વ નગરસેવક કે જેઓ કોંગ્રેસના માધ્યમ લોકોની વચ્ચે જઈ અને પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન કરતા હતા, એવા નૂર મહમદભાઈ પાલેજા, પ્રજાપતિ સમાજના જયંતિભાઈ, એવી જ રીતના જાકુબભાઈ અને એમની સાથે 500 કાર્યકર્તાઓની પૂરી એક સંગઠનની ટુકડી આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલી છે, ત્યારે હું હૃદયપૂર્વકનું એમનું સ્વાગત કરું છું। એમનો અનુભવ, લોકોના પ્રશ્નો આપવાની એમની જે કુનેહ નીતિ છે, એ ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર ઉમેદવારને ક્યાંક સક્ષમ રીતે પેનલ ટુ પેનલ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતાડવામાં મદદરૂપ થવાના હોય, ત્યારે આજે આ દિવસે એમને ભારતીય જનતા પાર્ટીનો કમળનો ખેસ પહેરાવી અને પાર્ટીમાં એમનું સ્વાગત કર્યું છે। આવનારા સમયમાં એમને સાથે રાખીને વિસ્તારની પ્રગતિ, વોર્ડ નંબર 1નો વિકાસ, દરેક સમાજને ન્યાય આપી અને મુખ્ય પ્રવાહમાં વોર્ડ નંબર 1ને લઈ જઈ શકીએ, એ માટે આ વખતે જન સમર્થનના માધ્યમથી આપ સૌ નગરજનોને પણ અપીલ કરું છું કે 26મી તારીખે વધુમાં વધુ મતદાન કમળ ઉપર એનું બટન દબાવી અને આપ વોર્ડ નંબર 1ના ચારે ચાર પ્રત્યાશીને પુનઃ લીડ સાથે જીતાડો અને ભારતીય જનતા પાર્ટીની સરકાર કોર્પોરેશનના માધ્યમથી પણ વિકાસની રાજનીતિને અગ્રેસર રાખી અને જામનગરનો વિકાસ કરે, એ જ અભ્યર્થના સાથે હું આ ત્રણેય ખૂબ જ સક્ષમ, ખૂબ જ મજબૂત અને સમાજનું આગવું પ્રતિનિધિત્વ કરતા કાર્યકર્તા તરીકે એમનું હું આજે ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત। આ વખતે કોંગ્રેસની રાજનીતિ ખાસ કરીને વોર્ડ નંબર 1માં અને અન્ય વોર્ડમાં પણ છતી થઈ ગઈ છે કે હંમેશા તુષ્ટિકરણની રાજનીતિ, સોશિયલ મીડિયાની રાજનીતિ, ન તો એમની પાસે નેતા છે, ન નિયત છે કે ન તો નીતિ છે, એ પ્રકારની જે માનસિકતા ધરાવતી પાર્ટી હોય, ત્યારે જનતા જનાર્દન પણ ક્યાંક એમને ઓળખવામાં સફળ રહી છે અને આ વખતે વોર્ડ નંબર 1માંથી પણ કોંગ્રેસ પાર્ટીને જાકારો મળવાનો છે, એવું જન સમર્થન અમારા ચારે ચાર ઉમેદવારને અને સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોની હાજરીમાં મળી રહ્યું છે, ત્યારે હું જનતા જનાર્દનનો હૃદયપૂર્વકનો આભાર માનું છું। આજરોજ હું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રીવાબા જાડેજા સાહેબના હસ્તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણો છું। કોંગ્રેસ પક્ષથી નારાજ થઈ આંતરિક વિખવાદ છે કોંગ્રેસ પક્ષમાં, વફાદાર કાર્યકરોની કદર નથી અને વિકાસની રાજનીતિ નથી કોંગ્રેસ પાસે, એટલે એના હિસાબે હું ભારતીય જનતા પાર્ટીના વિકાસની રાજનીતિને અનુલક્ષી અને એમાં જોડાણો છું। આજે વોર્ડ નંબર 1ના જે પ્રશ્નો બાકી છે, સ્થાનિકોના પ્રશ્નો છે અને સ્લમ વિસ્તાર છે, એમાં ઘણા બધા પ્રશ્નો બાકી રહી જાય છે, એ બધા સોલ્વ કરવા માટે અને વિકાસ કરવા માટે અમે જોડાણ